પેટા ચૂંટણીના પરિણામ આવવાની લોકો રાહ જોઈ રહ્યા છે। ભરત બોગરા ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા આવ્યા છે, તેમની સાથે વાત કરીશું। ભરતભાઈ, શું કહેવા માંગો છો? આજે કોનો વિજય? આ સૂર્યનો ઉદય થઈ ગયો છે। હવે ભારતીય જનતા પાર્ટી માટે સૂર્યનો ઉદય થઈ ગયો છે। આ વિસ્તારની જનતા માટે સોનાનો સૂરજ ઉગી ગયો છે। 100% ભારતીય જનતા પાર્ટી ખૂબ મેજોરિટી મોટી બહુમતીથી જીતશે, એમાં કોઈ શંકા નથી। ભરતભાઈ, એક સવાલ છે કે ટક્કર છે, ખૂબ છે। એક તરફથી કોંગ્રેસ તરફથી પણ દાવો ઠોકવામાં આવ્યો છે કે તેમનો વિજય થશે। કોઈ સવાલ જ નથી। આ વિસ્તારની જનતા જનાર્દને જે રીતે મતદાન કર્યું છે એ મતબૂથો ઉપરથી દેખાતું હતું, અને હમણાં 1-1.5 કલાકમાં દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે। આ વિસ્તારમાં લોકોનો ખૂબ ઉત્સાહ છે ભારતીય જનતા પાર્ટી માટે, કુંવરજીભાઈ માટે અને આ વિસ્તારના વિકાસ માટે। એટલે એમાં કોઈ સવાલ જ નથી। ભારતીય જનતા પાર્ટી ખૂબ સારી રીતે જીતશે। ભરતભાઈ, એક આખરી સવાલ, કેટલી માર્જિન હશે? લગભગ 25,000 થી 51,000ની વચ્ચેનું માર્જિન હશે। ધન્યવાદ અમારી સાથે વાત કરવા માટે। તો ભરતભાઈ બોગરા, જે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા છે, તે સ્પષ્ટ કરી રહ્યા હતા અને સ્પષ્ટ કહી રહ્યા છે કે 25,000 થી 51,000ની માર્જિનમાં તેમનો કુંવરજીભાઈનો વિજય થશે। કેમેરા પર્સન કિશોરની સાથે અમિત રાજપૂત, ઝી મીડિયા, જસદણ।